વડગામ ખાતે મુસ્લિમ બિરાદરો દ્વારા કોમી એકતા અને ભાઈચારા સાથે ઈદ ઉલ ફિત્રની ઉજવણી કરવામાં આવી। વડગામ મદીના મસ્જિદ ખાતે મુસ્લિમ બિરાદરો દ્વારા ઈદ ઉલ ફિત્રની નમાઝ અદા કરવામાં આવેલ, જેમાં કોમી એકતા અને ભાઈચારા સાથે દર વર્ષે તહેવાર ઉજવાતા હોય છે, ત્યારે રમજાન માસમાં મુસ્લિમ બિરાદરો રોજા, નમાઝ, જકાત સાથે ખુદા પાકની ઇબાદત કરતા હોય છે અને માનવતા, પ્રેમ અને ભાઈચારાના સંદેશ સાથે ઈદ ઉલ ફિત્રની ઈદ મુબારક સાથે ઉજવણી કરી રહ્યા છે। ત્યારે વડગામ વિધાનસભા ધારાસભ્ય શ્રી જિગ્નેશ મેવાણી વડગામ ખાતે ઉપસ્થિત રહી તાલુકાના મુસ્લિમ બિરાદરોને ઈદ મુબારક પાઠવ્યા, જેમાં જિલ્લા કોંગ્રેસ મહામંત્રી સતીશભાઈ વણસોલા, તાલુકા કોંગ્રેસ સમિતિના સંગઠન મંત્રી અસલમભાઈ સાચોરા, તાલુકા કોંગ્રેસ મહામંત્રી ગોપાલસિંહ સોલંકી અન્ય આગેવાનશ્રીઓ ઉપસ્થિત રહે, જેમાં વડગામ મદીના મસ્જિદના મૌલાના સાહેબ તેમજ પ્રમુખ શ્રી યુનિસભાઈ પરમાર અને કારોબારી સભ્યશ્રીઓ તેમજ મુસ્લિમ બિરાદરો દ્વારા આવેલ મહેમાનશ્રીઓનું મોં મીઠું કરાવી ઈદ મુબારક સાથે શુભેચ્છા પાઠવી હતી। રિપોર્ટર અબ્બાસ મીર, વડગામ। વડગામ વિધાનસભા આજે સમગ્ર વડગામ વિધાનસભા સમગ્ર ગુજરાત અને સમગ્ર દેશ દુનિયાના તમામ મુસ્લિમ બિરાદરોને અને સમગ્ર સમાજના લોકોને ઈદની મુબારકબાદી પાઠવું છું અને ફરી એકવાર મારા તરફથી ઈદ મુબારક।